ओम आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના આ દિવ્ય સમયમાં સાયંકાલીન સત્રમાં
સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં તૃતીય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. રાજા પ્રવાહન આચાર્ય ગૌતમના પુત્ર શ્વેતકેતુને 5 પ્રશ્ન કરે છે. અને એ જ 5 પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરવા માટે આચાર્ય ગૌતમ રાજા પ્રવાહન જૈવલીના શરણમાં આવે છે. અને રાજા પ્રવાહન પોતે જ આ 5 પ્રશ્નના ઉત્તર પ્રદાન કરે છે. સૌથી પહેલા 5મા પ્રશ્નનો ઉત્તર આપે છે. 5મા પ્રશ્નનું સ્વરૂપ શું છે એને પુનઃ આપણે દોહરાવી દઈએ. 5મો પ્રશ્ન છે, પંચમ્યામ આહુતૌ આપઃ પુરુષવચસો ભવતી ઇતિ વેત્થ. કહ્યું કે તો જાણે છો કે 5મી આહુતિમાં જે આપ છે, જળ છે, શ્રદ્ધા છે, એ પુરુષ એવી સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. શું એની ખબર છે? તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનું સમાધાન રાજા પ્રવાહન જૈવલી આચાર્ય ગૌતમને સૌ પ્રથમ કરે છે. એટલા માટે કે 5મા પ્રશ્નના ઉત્તરમાં આગળના 4 પ્રશ્નનો ઉત્તર એમાં સમાયેલો છે. એટલા માટે 5મા પ્રશ્નનું સમાધાન રાજા સૌથી પહેલા કરે છે. તો આ 5મા પ્રશ્નમાં રાજા કહે છે કે 5મી આહુતિમાં જઈને આ જે જળ છે, જળ, યદ્યપિ રાજાએ તો કેવળ જળ શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ આચાર્યો ભાષ્યકાર ભગવાન ના કયા પ્રમાણે આ જે જળ છે એટલે એકલો જળ જ ગ્રાહ્ય નથી, પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 ભૂત સૂક્ષ્મને ગ્રહણ કરવાના છે. કારણ કે એકલો જળ છે એ આ શરીરનું આરંભક નથી બની શકતું. સ્થૂળ શરીરના આરંભમાં 5 ભૂતોનો ફાળો છે. વર્તમાનમાં જોઈ લો, આપણું આ જે સ્થૂળ શરીર છે એમાં પૃથ્વી પણ છે, જળ પણ છે, તેજ પણ છે, વાયુ અને આકાશ પણ છે. આપણું શરીર શેનું બને છે? 5 ભૂતનું બને છે. અચ્છા, કેવળ મનુષ્યનું શરીર 5 ભૂતનું બને છે કે પશુ, પક્ષી, કીટ, પતંગ, કીડા, મોકળા બધાનું બોલો? તો આ સંસારની અંદર જે જે જીવો છે સજ્જનો, એ બધાનું શરીર 5 ભૂતનું જ બનેલું છે. યા એમ હોઈ શકે કે કોઈની અંદર એકાદ ભૂત વધારે હોય, કોઈની અંદર ઓછા હોય, એવું સંભવ છે.
પણ બધાના શરીર સજ્જનો પાંચ ભૂતના જ બનેલા છે. એટલે આપતી અભિપ્રાય છે પાંચેય ભૂત સૂક્ષ્મ. પૃથ્વીનું ભૂત સૂક્ષ્મ, જળ તેજ વાયુ અને આકાશનો જે ભૂત સૂક્ષ્મ છે, કે જે પાંચમી આહુતિમાં જઈને એ જ પુરુષ એવી સંજ્ઞાને ધારણ કરે છે. એટલે વર્તમાન કોઈ દેહધારી મનુષ્ય અગ્નિહોત્ર યાગ રોજ કરે છે. રોજ સવારે અને સાંજે બે બે આહુતિ પ્રદાન કરે છે. અને કેવલ અગ્નિહોત્ર જ આહુતિ નહીં, અગ્નિહોત્રથી ઉપલક્ષિત ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ મનુષ્ય માટે કર્તવ્ય છે. પ્રત્યેક મનુષ્યએ આ મનુષ્ય શરીર દિવ્યાતિ દિવ્ય, દેવતાઓને પણ દુર્લભ એવા આ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને કેવલ ખાવું પીવું અને સૂઈ જવું એ જ કાર્ય કરવા માટે આ મનુષ્ય શરીર ભગવાને આપણને નથી આપ્યું. પણ ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ, અને એનાથી યોગ્યતા વધારે હોય તો ઉપાસના, અને એનાથી પણ જો યોગ્યતા વધારે હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, મુક્ત થવા માટે, સંસારના દુઃખોથી છૂટવા માટે ભગવાને આપણને આ મનુષ્ય શરીર પ્રદાન કર્યું છે. એટલે જ્યારે મનુષ્ય ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મનું અનુષ્ઠાન કરે છે, એટલે કે આ મનુષ્ય શરીરમાં એ કરે છે. ઇષ્ટકર્મની અંદર અગ્નિહોત્ર પણ આવી જાય છે. તો આ કર્મ જે છે એનું ફળ સજ્જનો મૃત્યુ થયા પછી પ્રાપ્ત થાય છે. ક્યારે? મૃત્યુ થયા પછી. તો પછી ક્યારે એ વિચાર્યો છે કે મૃત્યુ થયા પછી આ વર્તમાન શરીરમાં કરેલા ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મનું ફળ કેમ મળતું હશે, કેવી રીતે મળતું હશે, કોણ આપતું હશે? તો એ ચર્ચા જે છે એ રાજા પ્રવાહન જૈવલી આચાર્ય ગૌતમને આ પાંચમા પ્રશ્નના ઉત્તરમાં આપી રહ્યા છે. એટલે જ્યારે ગ્રહસ્થાશ્રમી મનુષ્યનું શરીર છૂટે છે ત્યારે ગ્રહસ્થાશ્રમી વ્યક્તિએ જીવત અવસ્થામાં ગ્રહસ્થાશ્રમની અંદર કરેલા ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મનું ફળ પ્રાપ્ત કરવા માટે મૃત્યુ થયા પછી આ છે વર્તમાન દેહના અગ્નિ સંસ્કાર થાય છે. શું થાય છે? અગ્નિ સંસ્કાર. કારણ કે ઉત્પત્તિ પણ આપણા શરીરની અગ્નિ મૂલક, અને અંતમાં હવન પણ અગ્નિમાં. એટલે અગ્નિ સંસ્કાર જે છે સજ્જનો એ થયા પછી ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મનો જે અપૂર્વ છે, એનાથી થયેલું ઉત્પન્ન થયેલું જે અપૂર્વ છે, એ અપૂર્વને અહીંયા જળ શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. અને જળથી અભિપ્રાય છે પાંચેય ભૂત સૂક્ષ્મ. તો આ પાંચેય ભૂત સૂક્ષ્મની સાથે જીવાત્મા જે છે એ સૌ પ્રથમ દ્યુલોકની અંદર પ્રવેશ કરે છે. કયા લોકમાં? દ્યુલોકમાં. દ્યુલોક એટલે કે સ્વર્ગલોક. પછી દ્યુલોકમાં ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને કરેલા દત્તકર્મના ફળનો ભોગ થઈ જાય.
સ્વર્ગમાં ભોગ થયા પછી ત્યાંથી એ પૃથ્વી લોકમાં આવે છે, પર્જન્ય લોકમાં. દ્યુલોક પછી પર્જન્ય લોકમાં આવે છે, અને પર્જન્યમાં વૃષ્ટિની સાથે આ પૃથ્વી લોકમાં આવે છે, અને પૃથ્વી લોકની અંદર એ અન્નનું રૂપ ગ્રહણ કરે છે, અને અન્ન દ્વારા પુરુષના શરીરની અંદર દાખલ થાય છે, અને પુરુષના શરીરની અંદર જઈને ત્યાંથી એ ગ્રહસ્થ આશ્રમીના સ્ત્રીના શરીરની અંદર દાખલ થાય છે સજ્જનો. અને સ્ત્રી શરીરની અંદર દાખલ થઈને 9 મહિનાના અંતે એ જે ભૂત સૂક્ષ્મ છે, ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મનું જે અપૂર્વ વિપરિણામ લક્ષણ જે કાર્યારંભ છે, એ જ સજ્જનો નવું બીજું શરીર જે છે એ ધારણ કરે છે. અને ધારણ કોણ કરે છે? જીવાત્મા. કોણ કરે છે? જીવાત્મા. તો આ જે મૃત્યુ થયા પછીથી દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી એ બીજું નવું શરીર જે ગ્રહણ કરે છે, એ જે જીવાત્માનો મૃત્યુથી લઈને જન્મ, મૃત્યુથી જન્મ વચ્ચેની જે માર્ગ છે, એનું જે ગમન છે સજ્જનો, એના 5 વિભાગ કરીને એની અંદર અગ્નિ બુદ્ધિ કરી અને ઉપાસનાનું વિધાન ભગવતી શ્રુતિ અહીંયા કરી રહી છે. અને એ ઉપાસનાનું ફળ છે ઉત્તર માર્ગની પ્રાપ્તિ. ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મનું ફળ છે ધૂમ માર્ગની પ્રાપ્તિ, દક્ષિણ માર્ગની પ્રાપ્તિ, યા પિતૃયાણ માર્ગની પ્રાપ્તિ, યા સ્વર્ગલોકની જે કહો તે. તો આ જે જીવાત્માનો નવો શરીર ધારણ કરે ત્યાં સુધીનો જે માર્ગ છે, એના 5 વિભાગ કરવામાં આવે છે. દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત. એ 5ની અંદર અગ્નિની કલ્પના, પછી એની અંદર આ જે ગમનાગમન કરતો જે જીવાત્મા છે, જે જીવાત્માનું શરીર છૂટ્યા પછી સૌ પ્રથમ જે એ દ્યુલોકમાં દાખલ થાય છે, તો એ અગ્નિની અંદર જીવાત્માના પણ 5 નામ આપવામાં આવે છે. શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત. આ 5 હવ્ય પદાર્થ ની સંજ્ઞા પ્રદાન કરીને દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ની અંદર એના હવનની કલ્પના કરવામાં આવે છે. એને જ સજ્જનો પંચાગ્નિ કહેવામાં આવે છે. પંચાગ્નિ વિદ્યા એટલે 5 અગ્નિ સંબંધી ઉપાસના દ્રષ્ટિ. તો મુખ્ય ઉપનિષદનું તાત્પર્ય ઉપાસનામાં છે, પણ ઉપાસનાના માધ્યમથી જીવાત્માની ગતિનું વર્ણન છે. આમાં શેનું વર્ણન છે? ગતિનું વર્ણન છે. તો ગતિ શું છે એ આપણે જાણ્યું. હવે આ ગતિના 5 વિભાગ કરી અને 5 અગ્નિ બુદ્ધિ કરી. એમાં સૌ પ્રથમ આ ચતુર્થ ખંડની અંદર સૌ પ્રથમ દ્યુલોકની અંદર અગ્નિ બુદ્ધિ બતાવી કે આ દ્યુલોક જે છે એ અગ્નિ છે, આદિત્ય સમિધા છે, રશ્મિ ધૂમ છે, દિવસ અર્ચી છે, અને ચંદ્રમાં અંગારા છે, અને નક્ષત્ર જે છે એ વિસ્ફુલિંગ છે. તો આ જે દ્યુલોક રૂપી અગ્નિની અંદર જે દેવ છે
એ આ જીવાત્માની શ્રદ્ધા રૂપથી એનું હવન કરે છે. શ્રદ્ધામ જુહવતી, શ્રદ્ધા રૂપ તેનું હવન થાય છે. યદ્યપિ પ્રશ્નમાં આપ શબ્દનો પ્રયોગ છે અને અહીંયા શ્રદ્ધા શબ્દનો પ્રયોગ છે, તો ભાષ્યકાર સ્પષ્ટતા કરતા કહે છે કે શ્રદ્ધા વા આપહ, શ્રદ્ધા જે છે એને જ પ્રશ્નમાં આપ શબ્દથી કહે છે, અને જે આપ છે એને જ આ પ્રથમ પર્યાયની અંદર શ્રદ્ધા શબ્દથી કહે છે. એટલે શ્રદ્ધાનો હવન. અને આ આહુતિના ફળ સ્વરૂપે દ્યુલોકની અંદર જીવાત્મા સોમ રૂપ ધારણ કરે છે. શેનો રૂપ? સોમ રૂપ. સોમ રૂપ એટલે દેવ શરીર પ્રાપ્ત કરે છે. અને ત્યારબાદ જીવાત્માએ કરેલા ઈષ્ટાદિ જે કર્મનું ફળ આ જે જીવાત્મા છે એ સ્વર્ગમાં ભોગવે છે. સોમ એટલે અન્ન શરીર ધારણ કરીને ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ કરે છે. અને ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ થયા પછી સ્વર્ગમાંથી એને ભગાડી મૂકવામાં આવે છે કે હવે અહીંયા તમારા રહેવાને માટે જે નિમિત્ત હતું એનો ભોગ થઈ ગયો, જાઓ અહીંયાથી ભગો. તો ત્યાંથી જીવાત્મા પર્જન્ય લોકમાં આવે છે. શેમાં? એટલે બીજો પર્યાય બતાવ્યો પર્જન્ય. તો પર્જન્ય ની અંદર અગ્નિ બુદ્ધિ, વાયુની અંદર સમિધા દ્રષ્ટિ, અભ્ર જે વાદળ છે એની અંદર ધૂમ દ્રષ્ટિ. વાદળમાં ધૂમ દ્રષ્ટિ, વાદળ અને ધૂમ બેવ સરખા જ હોય છે. વિદ્યુતની અંદર અર્ચી દ્રષ્ટિ, અશ્નિની અંદર અંગારા દ્રષ્ટિ, અને હનાદયની અંદર વિસ્ફુલિંગ દ્રષ્ટિ. આ રીતે આ દ્વિતીય હોમ પર્યાયનું સ્વરૂપ બતાવ્યું. તો આ દ્વિતીય જે હોમ પર્યાય છે એની અંદર દેવા એટલે યજમાનના પ્રાણ જે છે એ સોમ રાજાનો હવન કરે છે. એટલે પર્જન્ય રૂપી અગ્નિની અંદર જે સ્વર્ગમાં જે સોમ ભાવને પ્રાપ્ત થયેલો જે જીવાત્મા છે એ જીવાત્માનું પર્જન્ય રૂપી અગ્નિની અંદર હોમ થાય છે, સોમનું હવન થાય છે. એ હોમના ફળ સ્વરૂપે એ આહુતિથી વર્ષની ઉત્પત્તિ થાય છે. વર્ષમ સંભવતી એટલે વૃષ્ટિ થાય છે. પર્જન્યથી શું થાય છે? વૃષ્ટિ થાય છે. તો આ દ્વિતીય હોમનો પર્યાય બતાવ્યો. પછી આ જે ક્ષીણાનુશયી જે જીવાત્મા છે સજ્જનો, એ પૃથ્વી લોક પર્જન્ય લોકથી વૃષ્ટિ દ્વારા વરસાદના માધ્યમથી એ પૃથ્વીની અંદર આવે છે. ક્યાં આવે છે? પૃથ્વી લોકમાં. એટલે તૃતીય હોમ પર્યાયમાં પૃથ્વીની અંદર અગ્નિ બુદ્ધિ બતાવી. રાજા પ્રવાહણ જેવલી ગૌતમને કહે છે કે આ પૃથ્વી જે છે એ માનો અગ્નિ છે. અગ્નિ એટલે આહવનીય અગ્નિ, હોમનું અધિકરણ એ પૃથ્વી. અને સંવત્સર છે એની અંદર સમિધાની દ્રષ્ટિ સજ્જનો. આકાશની અંદર ધૂમ દ્રષ્ટિ, રાત્રિની અંદર અર્ચિત દ્રષ્ટિ, દિશાની અંદર અંગારા દ્રષ્ટિ,
અવાંતર દિશાની અંદર વિસ્ફુલિંગ દ્રષ્ટિ. એટલે આ સંપૂર્ણપણે આ પણ એક હવન યજ્ઞનો પર્યાય થઈ ગયો. હવે આ જે પૃથ્વી રૂપ અગ્નિની અંદર પૂર્વની માફક જે દેવતા છે એ વર્ષમ જુહવતી, દેવા વર્ષમ જુહવતી, વર્ષનું હવન કરે છે. વર્ષા થી અભિપ્રાય છે જે જીવાત્માએ જે રૂપ ધારણ કર્યું હતું વૃષ્ટિનું પર્જન્ય અંદર, એ વર્ષનું હવન કરે છે. અને એ વર્ષનો એટલે કે વૃષ્ટિ, વર્ષનો અભિપ્રાય છે વૃષ્ટિ, અને એની આહુતિના ફળ સ્વરૂપે અન્નમ સંભવતી. અને એ તો પ્રત્યક્ષ દૃષ્ટ વાત છે સજ્જનો, કે વૃષ્ટિ થાય છે ત્યારે જ અન્નની ઉત્પત્તિ થાય છે. એટલે વર્ષની અંદર હવ્ય દ્રષ્ટિ, અને એ આહુતિથી અન્નની ઉત્પત્તિ થઈ. એટલે ચોમાસામાં વરસાદ આવે ત્યારે ખેતરની અંદર અન્ન વાવવામાં આવે ત્યારે અન્નની ઉત્પત્તિ થાય છે. જમીન સુખી હોય, ગમે એટલું ખાતર નાખી હોય, સારામાં સારી જમીન હોય, પણ વરસાદ ન આવે તો એ ઉગશે ખરો નહીં. હવે બીજ છે એ તો બિલકુલ નાનું એવું હોય છે, પણ એનાથી પુષ્કળ અન્નની પ્રાપ્તિ થાય છે. એ પુષ્કળ અન્નની પ્રાપ્તિ કેમ થાય છે? કે વરસેલું યા છોડેલું અન્ન જે છે, જળ છે, એ જ અન્નનું રૂપ ધારણ કરી લે છે. એટલે અન્ન છે એ જળથી બને છે. અદ્ભ્ય પૃથ્વી, જળથી પૃથ્વીની ઉત્પત્તિ થાય છે એ શ્રુતિ બતાવે છે. તો આ રીતે દ્યુ, પર્જન્ય અને પૃથ્વી, આ ત્રણ પર્યાયનો આપણે વિચાર કરી ચૂક્યા. આજે આપણે ચતુર્થ અને પંચમ પર્યાય જોઈ લઈએ. સાતમા ખંડની અંદર ચતુર્થ પર્યાય, અન્નનો હવન શેમાં થશે? પુરુષ રૂપી અગ્નિની અંદર. એટલે જોઈએ, પુરુષો વાવ ગૌતમ અગ્નિ. સપ્તમ ખંડ ને જો, પુરુષો વાવ ગૌતમ અગ્નિ, રાજા પ્રવાહણ જૈવલી આચાર્ય ગૌતમને કહે છે કે હે ગૌતમ, આજે પુરુષનું શરીર છે, પુરુષથી અભિપ્રાય ગ્રહસ્થી પુરુષ. કોણ? ગ્રહસ્થાશ્રમી પુરુષ, બ્રહ્મચારી યા સંન્યાસી નહીં, ગ્રહસ્થી પુરુષ. કારણ કે ગ્રહસ્થાશ્રમમાં જ સંતાનની ઉત્પત્તિ થઈ શકે છે. તો પુરુષો વાવ ગૌતમ અગ્નિ, કે આ પુરુષ છે એ અગ્નિ છે. અગ્નિ એટલે આહવનીય અગ્નિ, જેની અંદર હોમ થઈ શકે, એને આહવનીય અગ્નિ કહેવામાં આવે છે. પછી કયો? તસ્ય વાગ એવ સમિત, પુરુષની અંદર અગ્નિ દ્રષ્ટિ, તો આહવની અગ્નિની સાથે સાથે સમિધા, ધૂમ, અર્ચી, અંગારા અને વિસ્ફુલિંગ જે છે એ પણ દ્રષ્ટિ બતાવવામાં આવે છે. તો તસ્ય વાદ એવ સમિદ, પુરુષની જે વાણી છે એ વાણીની અંદર સમિધા દ્રષ્ટિ,
પુરુષની વાણીની અંદર ઉપાસકે સંમિધા દ્રષ્ટિ કરવાની છે. કેમ એમાં સંમિધા દ્રષ્ટિ સજ્જનો? તો ભાષ્યકાર લખે છે, વાચા હિ મુખે ન સમિધ્યતે પુરુષો ન મૂકઃ. લોકો જો ઓળખે ને કોઈ તો વાણીથી ઓળખે છે. શેનાથી? મનુષ્યની ઓળખાણ વાણીથી થઈ ગઈ છે. તમે કોઈ જગ્યાએ જાઓ અને અજાણ્યો વ્યક્તિ જ હોય, તમે એને પહેલી વાર જોયેલો હોય, પણ જો તમે એની સાથે વાત કરો અને વાતચીત થતા તમે એને ઓળખી જાઓ છો કે આ વ્યક્તિ આવા પ્રકારનો છે. સજ્જનતાથી, વિનમ્રતાથી વાત કરે તો તરત ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ સજ્જન. અને ગાલી ગલોજ ઉપર ઉતરી આવે તો તમે કહેશો કે આ વ્યક્તિ દુષ્ટ પ્રકૃતિક છે. તો મનુષ્ય જેવો હોય એવો જ વ્યવહાર કરતો હોય છે. કદાચિત કોઈની આંખમાં ધૂળ નાખવા માટે એ છળ કપટ કરતો હોય, ઢોંગ કરતો હોય, પાખંડ કરતો હોય, બીજાની દ્રષ્ટિમાં સારો બનવા માટે, પણ એ જે છે એ કોઈ જાજો સમય રહેતો, એ ગમે ને ગમે ત્યારે એનો અંદરનો જે રંગ છે એ બહાર દેખાય જ જાય છે. બહારનો જે ચડાવેલો રંગ છે એ કઈ જાજો સમય રહેતો. તમને બહારથી ઘરેણું સોનાનું લાગે, કારણ કે સોનાનો રંગ ચડાવેલો હોય છે. કે છે ને પાણી ચડાવ્યું. શું ચડાવ્યું? સોનાનું પાણી ચડાવેલું હોય. તો પાણી ચડાવ્યું હોય ત્યારે તાજું તાજું તો એ ઘરેણું તમને સોનાનું જ લાગે. એટલે લોકો એનાથી પ્રભાવિત થઈ જાય કે અરે આ તો સોનાનું ઘરેણું છે. પણ સજ્જનો એને ધીરે ધીરે તમે પહેરો અને એ ઘસાવા લાગે ત્યારે અંદરથી પિત્તળ હોય એ દેખાઈ જાય છે. અને પૈસા આપ્યા હોય છે સોનાના ભાવના, અને પછી અંદરથી પિત્તળ દેખાઈ જાય ત્યારે ખબર પડે કે અરે જેને આપણે સોનું માનીને ખુશી થતા હતા, લગ્નમાં પહેરવા માટે જેને કાઢતા હતા, એ જ તો આ પિત્તળ નીકળ્યું. અને પછી એમાં બીજું કાંઈ થઈ શકતું નથી. પછી પિત્તળને સહન કર્યા વગર બીજો કોઈ છૂટકો નહીં. એટલે બહારનો રંગ જે છે ને એ બહુ જાજો રહેતો, ચડાવેલો રંગ જાજો નથી રહેતો. સ્વાભાવિક રંગ છે, લક્ષણ છે, સ્વભાવ છે, એ તો હંમેશા રહે છે. એટલે વાણી દ્વારા પુરુષની ઓળખાણ થઈ જાય છે. પુરુષ જ્યાં સુધી મૂક હોય, મૂંગો હોય, ત્યાં સુધી બહારથી તમને એ લાગે સજ્જન, પણ બોલે ત્યારે ખબર પડે. એટલે વાચા સમિધ્યતે, પુરુષ એ છે વાણીથી જ પ્રદીપ્ત સમિધ થાય છે, વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. એટલે વાણીની અંદર સમિધા દ્રષ્ટિ કરવાની કહી. અગ્નિ શેનાથી પ્રજ્વલિત થાય છે? સમિધાથી. એમ પુરુષ જે છે એ વાણીથી. પછી પ્રાણની અંદર ધૂમ દ્રષ્ટિ. પ્રાણો ધૂમ. એ પ્રાણની અંદર ધૂમ દ્રષ્ટિ કેમ? એટલા માટે કે પ્રાણ જે છે એ પણ ધુમાડાની જેમ મુખથી જ નિર્ગમન થાય છે. પ્રાણનું પણ આપણે શ્વાસ લઈએ, ઉચ્છ્વાસ લઈએ તો એ મુખ નાસિકાથી જ થાય છે ને. એટલે પછી જીહવાની અંદર અર્ચી દ્રષ્ટિ.
પુરુષની જે જીહવા છે એની અંદર અર્ચિત દ્રષ્ટિ. કેમ, એની અંદર શું સાદૃશ્ય છે? તો કહ્યું કે અર્ચી જે છે ને એ લાલ હોય છે અને જીભ છે એ પણ લાલ હોય છે, લોહી તત્વની સમાનતાના કારણે. ચક્ષુઃ અંગારા, ચક્ષુની અંદર અંગારા દ્રષ્ટિ. પુરુષની જે ચક્ષુ છે એની અંદર અંગારા દ્રષ્ટિ. કેમ? ભાસ આશ્રયત્વાદ. ભાસ એટલે પ્રકાશ, પ્રકાશનો આશ્રય હોવાથી અંગારા જે છે એ પણ પ્રકાશનો આશ્રય અને ચક્ષુ જે છે એ પણ પ્રકાશનો આશ્રય છે. એટલે પ્રકાશ હોય ને તો જ આપણને દેખાય. અંધારામાં દેખાઈ જવે તમને? ગમે એટલી તમારી ચક્ષુ સારી હોય તો એ કઈ અંધારામાં કઈ દેખાતો. શ્રોત્રમ વિસ્ફુલ્લિંગાહ, શ્રોત્રની અંદર વિસ્ફુલ્લિંગ દ્રષ્ટિ. એનો હેતુ બતાવો, વિપ્રકીર્ણત્વ સામાન્યાત. તો આમ પુરુષની અંદર પૂર્ણપણે એક હવનની કલ્પના થઈ ગઈ. હવે આ પુરુષ રૂપી જે અગ્નિ છે એની અંદર દેવા અન્નમ જુહવતી, જે પેલો જીવાત્મા જે છે એ પૃથ્વીમાં આવીને પર્જન્યથી એનું અન્નના રૂપમાં વર્ષણ થયું છે ને, અન્નના રૂપમાં જીવાત્માનું વર્ષણ થયું છે અને એ અન્ન રૂપ ધારણ કર્યો છે. હવે એ અન્ન જે છે એ પુરુષ ખાય છે. यद्यपि બધા ખાય છે પણ અહીંયા ગ્રહસ્થી પુરુષનું જ ગ્રહણ કરવાનું છે. એટલે એ અન્નમ જુહવતી, એ અન્નનું ગ્રહણ કરે છે. અને તસ્ય આહુતેઃ રેતઃ સંભવતી. સજ્જનો, એ પૃથ્વીની સ્વાભાવિક પ્રક્રિયા છે કે સામાન્યતઃ પુરુષ, પક્ષી, કીટ, પતંગ બધાય જે છે એ અન્ન ખાય છે. તો એ ખાધેલા અન્નથી આ શરીરનું પોષણ થાય છે. ભૂખ્યા ભજન થાય ખરો ભાઈ? ભૂખ્યા કઈ થઈ શકે? ભોજન જ કરવો જ પડે છે સજ્જનો. શરીર જે છે એ ભોજનમાંથી બને છે. શેમાંથી બને છે? ભોજન. એટલે પુરુષ રૂપી અગ્નિની અંદર યજમાનના પ્રાણ એણે અન્નનું હવન કર્યું. અન્નનું એટલે ભોજન. એટલે પુરુષ જે છે એ ભોજન કરે છે ને, એ આમ બીજી રીતે પણ એને હવન જ કહેવામાં આવે છે. ભોજન કરવું એ શું છે? હવન છે. ભોજન કરીએ છીએ તો એ એમ નહીં સમજતા કે કેવળ શરીરની પુષ્ટિ માટે જ. ભોજન છે એ હવન છે. અને એટલે જ આપણે ભોજન કરતી વખતે બ્રહ્માર્પણ કરવાની પરંપરા છે. પ્રત્યેક મનુષ્ય ભોજન કરતી વખતે બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિર, બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ, બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, બ્રહ્મ કર્મ સમાધિના, ઓમ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ. તો જે રીતે યજ્ઞ કરતી વખતે જે શાલીનતાથી આપણે બેસીએ છીએ એ જ શાલીનતાથી, આદરથી ભોજન કરતી વખતે પણ બેસવું જોઈએ. વર્તમાન કાળમાં હાલત શું છે? લોકોને ભોજન કરવું એ કેમ કરવું એ જ ખબર. ઊભા ઊભા, હલતા ચાલતા જીવ ખાધા જ કરે. હવન કરવા બેસો તો ચપ્પલ પહેરીને, જૂતા પહેરીને બેસો. હવન કરતી વખતે તો પછી ભોજન કરતી વખતે જૂતા ચપ્પલ પહેરાય ખરા? નહીં. એ હવન દ્રષ્ટિનો લાભ તો ત્યારે મળે, આપણે હવન દ્રષ્ટિથી કરીએ તો
નહીં તો ભોજન તો પશુ ખાય છે. બોલો, ખાય છે કે નહીં? પશુની આગળ ગમાણની અંદર નાખો એટલે પશુ બધું સફાચટ કરી જાય. તો પશુનું જે ભોજન છે એ હવન કહેવાશે? નહીં કહેવાય. તો મનુષ્યની અંદર એ યોગ્યતા છે, પણ મનુષ્ય એ વાતને ભૂલતો જાય છે કે આ ભોજન છે એ પ્રસાદી છે અને આપણો આ શરીર છે એ મંદિર છે. એટલે અન્નમ જુહવતી. તો પુરુષ જ્યારે ભોજન કરે છે ત્યારે આ શરીરનું પોષણ થાય છે અને એ કરેલા ભોજનથી સજ્જનો આ શરીરને ધારણ કરવા યોગ્ય 7 ધાતુનું એ ખાધેલા અન્ન, જળ અને તેજથી એનું નિર્માણ થાય છે. તો સપ્ત ધાતુમાં એક ધાતુ છે પુત્રોત્પત્તિ યોગ્ય ધાતુ. એનું આ પુરુષના શરીરની અંદર નિર્માણ થાય છે સજ્જનો. એટલે ઋગ્વેદની એતરેય ઉપનિષદ છે. નામ સાંભળ્યું? બોલો, તમે ઉપનિષદનું નામ સાંભળ્યું? નહીં? આપને ઉપનિષદોના નામની ખબર ન હોય. આપણી પરંપરા તો વેદાંતની પરંપરા છે. કેવી પરંપરા છે? વેદાંતની. પણ આપને વેદાંત શું છે એ જાણવાની પરવા જ નથી, ટાઈમ જ નથી. એતરી ઉપનિષદની અંદર આ જ વૈરાગ્ય માટે કયો કે આ જીવાત્મા જે છે એનો 3 વાર ગર્ભવાસ થાય છે. કેટલી વાર? 3 વાર. સૌથી પહેલા પુરુષના શરીરની અંદર ગર્ભવાસ થાય છે, પણ પુરુષના શરીરની અંદર જે સ્વર્ગમાંથી આવેલો જે ક્ષીણાનુશય જે જીવાત્મા છે, જે શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં જે પુરુષના શરીરની અંદર જે દાખલ થયો છે, જે પેલો સ્વર્ગીય જીવાત્મા, તો એ જે જીવાત્મા છે એ પુરુષના શરીરની અંદર કેટલા મહિના રહેવું પડે એ એની કોઈ અવધિ નક્કી નથી. અને પુરુષના શરીરની અંદર કોઈ ઉદર વૃદ્ધાદિ લક્ષણો પણ જોવા મળતા નથી. તો સૌથી પહેલો જન્મ એ જે ક્ષીણાનુશયી જે જીવાત્મા જે રેતના રૂપમાં સ્વર્ગથી આગમન થયા પછી, પુનરાવર્તન થયા પછી પર્જન્ય પૃથ્વી પુરુષ ની અંદર જે શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં જે દાખલ થયો જે જીવાત્મા છે, એ જીવાત્માનો પહેલો જન્મ છે એ પોતાના પિતાથી થાય છે. એટલે ગ્રહસ્થાશ્રમી વ્યક્તિ સંતાનોત્પત્તિની ઈચ્છાથી જ્યારે પોતાની ભાર્યાનું ગમન કરે છે ત્યારે એનો પહેલો જન્મ થાય છે અને માતાના શરીરની અંદર એને દાખલ થવાનો એ વખતે એને અવસર મળે છે. પછી માતાના શરીરની અંદર એ 9 માસ સુધી વાસ કરે છે, ગર્ભવાસ કરે છે. પછી માતાના શરીરથી જે નિસ્સરણ જે છે એ જીવાત્માનો બીજો જન્મ છે. પછી એ જે જન્મેલો મોટો થાય એના વિવાહ સંસ્કાર થાય અને એ વિવાહ સંસ્કાર થયા પછી એ પોતાની ભાર્યાનું ગમન પુત્રોત્પત્તિની દ્રષ્ટિથી કરે ને એને જે પુત્ર થાય એ એનો ત્રીજો જન્મ છે. તો એક જ જન્મની અંદર જીવાત્માના 3 જન્મો થાય છે. તો પુરુષના શરીરની અંદર રેત રૂપથી એનો હવન થયું અને તસ્યાહુતે રેતઃ સંભવતી. પછી 5મો પર્યાય જે છે,
પંચમ હોમ 8મા ખંડની અંદર જો યોષા વાવ ગૌતમ અગ્નિ તસ્યા ઉપસ્થ એવ સમિત યદ ઉપમંત્રયતે સધૂમઃ યોનિરર્ચિઃ યદ અંતઃ કરોતિ તે અંગારા અભિનંદા વિસ્ફુલ્લિંગાઃ તસ્મિન એતસ્મિન અગ્નો દેવા રેત જુહવતી તસ્યા આહુતેઃ ગર્ભઃ સંભવતી. 5મો હવન આહવની અગ્નિ છે યોષિત, એટલે સ્ત્રી શરીર. તો એની અંદર અગ્નિ બુદ્ધિ અને ઉપસ્થની અંદર સમિદા દ્રષ્ટિ, ઉપમંત્રણની અંદર ધૂમ દ્રષ્ટિ, યોનો અર્ચિ દ્રષ્ટિ, અંતઃકરણ એની અંદર અંગારા દ્રષ્ટિ અને અભિનંદનની અંદર વિસ્ફુલ્લિંગ દ્રષ્ટિ. આ રીતે સ્ત્રી જે છે એની અંદર આહવની અગ્નિની દ્રષ્ટિ બતાવી, જે રીતે પુરુષમાં બતાવી એ જ રીતે સ્ત્રીની અંદર આહવની અગ્નિ અને અગ્નિના જે અંગો છે, સમિધા છે, ધૂમ છે, અર્ચિ છે, અંગારા છે અને વિસ્ફુલિંગ, એ પણ દ્રષ્ટિ બતાવી. તસ્મિન એતસ્મિન અગ્નો દેવા રેતઃ જુહવતી, અને એની અંદર જે યજમાનના પ્રાણ છે એ રેતનું હવન કરે છે. એટલે કે ગ્રહસ્થી પુરુષ જે છે એ જે પેલો જીવાત્મા છે, જે શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં જે પુરુષના શરીરમાં દાખલ થયો છે, એ રેતનો જે છે એ પુરુષ પોતાની પત્નીની અંદર હવન કરે છે. અને હવન એને જ ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે છે. તમને લોકોને ખબર છે ને, આપણે ત્યાં સનાતન ધર્મની અંદર 16 સંસ્કારની પરંપરા છે. કેટલા? 16 સંસ્કાર. સંસ્કાર જે છે એ મનુષ્યને ધર્માનુષ્ઠાન માટે યોગ્ય બનાવે છે, એટલે સંસ્કાર બહુ જરૂરી છે. તો સૌથી પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર, અને ત્યારબાદ છે સીમંત ઉન્નયન સંસ્કાર. કેવો સંસ્કાર? સીમંત શબ્દ શું છે? સીમંતનું ઉન્નયન કરવું, એને સંસ્કાર કહેવામાં આવે છે. આ બધી વૈદિક દ્રષ્ટિનો અભિપ્રાય સજ્જનો એ છે કે જન્મ ધારણ કરવા વાળી જે સંતતિ છે એ યોગ્ય બને, ધર્મ માટે યોગ્ય બને. અને જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો પછી જે બાળકો છે એ કુમાર્ગગામી થઈ જાય છે. પછી એ માતા પિતાને કયામાં રહેતા, તો સંસ્કારથી યોગ્ય બનાવવામાં આવે છે. વર્તમાન કાળમાં લોકોને સંસ્કાર શું એ જ ખબર, બીજું બધું તો કરે છે. તો આ રીતે સજ્જનો રેતનું હવન થતા 9 માસ સુધી પિતાના શરીરથી નિશ્રિત, રેત દ્વારા નિશ્રિત અને માતૃ શરીરની અંદર દાખલ થતા એ જે રેત છે એ 9 માસના અંતે એ પુરુષ સંજ્ઞાને ધારણ કરે છે. એટલે જન્મતી વખતે એ શરીર કેવા આકારનું હોય છે? પુરુષાકાર. અને એવું જરૂરી નથી સજ્જનો કે સ્વર્ગમાંથી જે પુનરાવૃત્તિ જેની થઈ રહી છે એ જીવાત્મા પુરુષ શરીર, મનુષ્યનું શરીર પ્રાપ્ત કરે એવું જરૂરી નથી. એ આગળ આવે છે. પશુ, પક્ષી, કીટ, પતંગના શરીરની અંદર પણ એનો જન્મ થઈ શકે છે કર્માનુસાર.
કારણ કે પર્જન્યના રૂપમાં જ્યારે પૃથ્વીની અંદર વૃષ્ટિના રૂપમાં વરસે તો એ અન્ન કેવલ ગ્રહસ્થી મનુષ્ય જ થોડો ખાય છે. બોલો, કોઈ પણ પશુ પક્ષી જે છે બધા અન્નનું ભક્ષણ કરે છે. તો આ રીતે સજ્જનો આ 5 જે છે એ અગ્નિ બુદ્ધિ બતાવી. 5 દ્યો, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિતની અંદર ક્રમથી આ જીવાત્માનું ભૂત સૂક્ષ્મ સહિત શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં હવન થયું. તો આને કહેવામાં આવે 5 અગ્નિની દ્રષ્ટિ, એટલે પંચાગ્નિ ઉપાસના. પંચાગ્નિ વિદ્યા, વિદ્યાનો અર્થ છે ઉપાસના, એટલે 5 અગ્નિ સંબંધી ઉપાસના આ ગ્રહસ્થાશ્રમે કરવા યોગ્ય ઉપાસના છે. જે ગ્રહસ્થી આ ઉપાસના કરે છે, ઉપાસનાના ફળ સ્વરૂપે એ ઉત્તર માર્ગનો ભાગીદાર થાય છે. અને અગ્નિહોત્રાદિ કર્મના ફળ સ્વરૂપે જે જીવની ગતિ થઈ રહી છે એ ગતિના ફળ સ્વરૂપે દ્યુલોક ક્રમથી એ યોષિત શરીરમાં દાખલ થાય ત્યાં સુધીની જીવાત્માની જે ગતિ છે એની અંદર ઉપાસના દ્રષ્ટિ કરવા વાળો ઉત્તર માર્ગે જાય છે. અને અગ્નિહોત્ર કર્મ કરવા વાળો જે છે સ્વર્ગમાં, અને સ્વર્ગમાંથી પાછો મનુષ્ય કે અન્ય શરીરની અંદર એ પાછો ફરે છે. તો સજ્જનો, આપણા વેદોની અંદર આ રીતે પૂર્વજન્મ અને પુનર્જન્મનો આ ક્રમ બતાવવામાં આવ્યો છે. એટલે મનુષ્યએ સ્વાભાવિક જીવનનો પરિત્યાગ કરીને મન ઘડંત સ્વબુદ્ધિ પરિકલ્પિત જીવનનો પરિત્યાગ કરીને મનુષ્યએ આ જન્મમાં વૈદિક કર્મ કરવા જોઈએ. શું કરવું જોઈએ? વૈદિક કર્મનું જ અનુષ્ઠાન કરવું જોઈએ. અને જીવનની પ્રત્યેક ક્ષણ જે છે એ ધર્મ અનુસારીની હોવી જોઈએ. એક પણ જે છે એ ક્ષણ ધર્માનુષ્ઠાન ન થાય એવી ન હોવી જોઈએ. એટલે શ્રુતિએ કહ્યું, કુર્વન્નિ વેહ કર્માણી જીજીવિષેત શતગુણ સમાહા એવં ત્વયી નાન્યથી તોસ્તે ન કર્મ લિપ્યતે નરે. મનુષ્યએ પોતાના જીવનની એક ક્ષણ પણ વ્યર્થ ગમાવવી જોઈએ નહીં. એટલે સવારે ઉઠતાથી લઈને સાંજે સૂતા સુધીમાં પ્રત્યેક જે ક્રિયા મનુષ્ય કરે છે એ કરતી વખતે એને દરેક વખતે એ વિચાર કરવો જોઈએ કે મારું આ જે ક્રિયા છે એ ધર્મ અનુસારની તો છે ને, એ ધર્મ અનુસાર છે, વેદ આજ્ઞા પ્રમાણે તો છે ને, કઈ મારું જીવન પશુવત તો હું નથી જીવી રહ્યો ને. મારો આચાર વિચાર જે છે મનુષ્યને શોભે એવા છે કે પશુને શોભે એવા છે, કે મનુષ્યમાંથી દેવતા બનાવે એવો મારો આચાર વિચાર છે કે વ્યવહાર છે. એ પ્રત્યેક ક્ષણે મનુષ્ય એનો વિચાર કરવો જોઈએ. તો જ આ મનુષ્ય શરીરના ફળ સ્વરૂપે એ ઉર્ધ્વગામી થાય છે. નહીં તો અધોગામી થવા માટે કોઈ બીજી અલગ પ્રયત્નની જરૂર પડતી. પાણીને નીચે લઈ જવા માટે કોઈ તમારે પંપની જરૂર પડે? ઉપર લઈ જવા માટે જ પંપની જરૂર પડે છે. એમ મનુષ્ય શરીરને ઉર્ધ્વગામી બનાવવા માટે જ પ્રયત્નની જરૂર પડે છે. સજ્જનો, અધોગામી બનાવવા માટે તો મનુષ્ય સ્વાભાવિક પ્રવૃત્તિ કરે જ છે. ખાવું, પીવું ને સૂઈ જવું એ સિવાય બીજું મનુષ્ય ન કરે તો આવો જે મનુષ્ય છે એ મર્યા પછી અધોગતિનો ભાગીદાર થાય છે. અને આ મનુષ્ય જન્મની મહત્તા સમજીને જે વૈદિક કર્મનું અનુષ્ઠાન કરે છે, જીવનની પ્રત્યેક ક્ષણ જે છે એ આચાર વિચાર ધર્મ અનુસારીની જીવે તો મનુષ્ય જે છે દ્યુલોકાદિ ક્રમથી સ્વર્ગનો ભાગીદાર થઈ અને રમણીય આચરણ વાળો હશે તો પુનઃ મનુષ્ય શરીરની પ્રાપ્તિ થશે. અને આગળ કહે છે એમ કપુય આચરણ વાળો હશે તો કીટ, પશુ પક્ષી, કીટ પતંગની જે યોનિને પ્રાપ્ત કરી શકે છે. એ વાત આગળના પ્રશ્નોની ચર્ચામાં શ્રુતિ કહે છે.
ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. આ પંચાગ્નિ સંબંધી જે વાત છે એ આપણે કરી. આગળની વાત છે રાજા પ્રવાહણજી એટલે ગૌતમને બતાવશે. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયि સંતુ ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.